કરો છો ને એનું નામ બોલાવી અને જે કારો કરો છો. કારણ બાપ જ્યાં લગી બેઠો હોય એના પહોળા માથે દુઃખ ન પડવા દે. એના પહોળા માથે દુઃખ પડે ને દુઃખ રહ્યું ને પોતે બેઠેલી એના પહોળાઓને ખબર ન પડે. ભલા મણા અત્યારે તો આમ થોડા ખમજણા થઈ ગયા છે કિશોરભાઈ, પણ જેદી અમારે કારું હોવા આ લોક મેલી અને પરલોક સદાવી ગયા ને આ અનિલિયો આ વિશાલીઓ આ રવીડો આ વિરાય નથી મારી નજર ના જોયેલા છે. મણા કુંડલે ઢાકેલા લાયવરા તેતરા વારો ખેરો ઉગાડો મિલી કારણ કે બાપ છે ને એ હિંમત છે. હિંમત આપણો વાહો છે. એક માં અને એક બાપ એનું ઋણ જગતમાં કોઈ દી છૂટાય નહીં, શીખવી ન શકાય. એ બેઠો હોય ને મારો અનુભવ કહું કાંઈ કેવી કરાવો ને તારે તેમ કે કાંઈ મૂંઝાવવાનું નહીં, હજી બેઠો છે. કારણ કે આપણે એની પાસે દુઃખની વાત કરીએ કે અમારે ગીરનો ચારણ અમારે રાજભા કવિએ બહુ સારું લખ્યું છે. બાપ બેઠો હોય ને એના પહોળાઓ લખ્યું શું ઉપાધિ કોઈ ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બેઠો છું, હજી હું બાપ જગતમાં કોઈથી જગતમાં કોઈથી હજી હું બેઠો છું, હજી હું તારા સંતા ખંભે લઈ હું જગતના ખંભે લઈ હું. તારા માથે કદાચ જગતના તાપ પડે સંતાપ પડે ને શબ્દની ગણવટ કરજો. હંજા જેવા શબ્દ અમારે રાજભાઈ લખ્યા. તારા સંતા જગતના તાપ ખંભે ક્યાં ફેંકી આવું? ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બેઠો છું, હજી હું પણ ભાઈ કર્મે લીખા કીર્તાર સઠીના સુકે નહીં, હુનાર કરો હજાર આખીરા ના હોય. અધૂરા સંજોગો હોય, અંજર પાણી ખૂટી ગયા હોય, શેલા શ્વાસે એને દેવીને નહીં કીધું હોય. એક તો કોરોના કાળ માણાનો કોઈ આમ જો હંગોળ કોઈ રામ રામ નતા કરતા, માડા મૂંગા પાતા. બાપ દવાખાનામાં પડ્યો હોય તો દીકરો ન જઈ શકે, અને દીકરો હાથ ખોટનો એકનો એક હોય દવાખાનામાં પડ્યો હોય તો બાપ એનું મોઢું ન જોઈ શકે. આવો સમય હતો. પણ એવા સમયની માલિકા મારા રામના તેડા આવ્યા છે. છેલ્લો શ્વાસો
રાજપૂતની જગ્યા પણ છેલ્લા શ્વાસે મારા બાપ હેમરાજની દેવી મારા બાપ ગોરમલની દેવીની ભલામણ કરી બેટા અને મરે જવાની વેળા થઈ ગઈ મરે કાર્યાને મરે જવાની વેળા થઈ ગઈ મરા પાય વિનાના એ પહુડા તને હોપી અને જાવશું તને હોપી અને જાવશું મારો લાવીરા તેતરા વારો ઘેરો છે ને મારા બાપ ગોરવલની દેવી મારા બાપ નાયરની દેવી મારા દાદા હેમરાજની દેવી તને હોપી જાવશું તઈ મારી પાવનની દેવી મારી ખોડિયાલ મારી હકીકતની બોલી છે મારા સાહેબ એક દીના સમે તારા મનની કરી દીધી તારા મનની કરી દીધી હા ભાઈ તારા પહોડાવને જો પલવાર જો રેઠા બેનું અને બેટા જો નવાબાનો બાપ બની અને બેટા જો પોરે પોરી એની ખબરું ન લઉં ને તેની મને ગોરમલની દેવીની મને હેમરાજની દેવીની મને ખોટ લાગી જાય ભાઈ માણા વ્યા જાય સમય વિયો જાય દેવીની બોલી જાય નહીં દેવીની બોલી જાય ભાઈએ એ ઇતિહાસ જગ્યામાં તે બોલી હતી મારા બાપ હેમરાજની દેવી વિચારી લાવો મારી ધૂરી બોલી મારી બોલી ના ગરાકુ બની જાવ અને જો માયાના મોંઘા કરું અને દીકરા માંગો દીકરા આપું અને કદાચ જો જાડેની જાઈને ન જોડાવું ને તેની મને હેમરાજની દેવીને મને પાવાની દેવીને કોઈ પડી જાય એનો પ્રતાપ છે દેવીએ વચન આપી દીધું મારે કાર્ય તારા પહોડાવને પલવાર વેદરા નહીં મેલું લે મળે આને થોડી મૂડી કહેવાય આમ જો આ ત્રણ પહોડા એક ભૂવો એક પઢિયા અને વસ્તીની માલિકા જો આમ જો એક છોડો છે એક છોડો આ પહોડાવને નો તારા મિલતી નો તારા दारा मिलती મને આની શું મને ટપોરો મારસ મને નાગની ને શું ટપોરા મારસ એક દી મારી વસ્તીએ કીધું ને મારી વસ્તીના પોલ પાડી દીધા છે મારી વસ્તી આહુડા પડ્યા ને એ આહુડા મેં ધરતી માથે પડવા નથી દીધા મેં હેમરાજની દેવી બેટા મારી બોલી ના ગરાગુ રહી જો મારી બોલી યાક બોલી વિશાલે મારી બોલી માથે પગમાન સોને અરે રેવા દે ના મારી કીધી કરી મારા આખા બેડા રેવા દે મારી વસ્તી રેવા દો હાચું છે મને દુર્બલી દેવી ઓળખી જાવ આ તો પહોળા છે તમારા મનની કરતો માયાના મોગા કરતો પણ મને ઓળખો ને મારી કીધી કરો ને આજે મારી કીધી કરી દો અને જાવ દીકરા જવા દાન નો દઈ દઉં ને તેથી મારા
દીરી પાયગા યા દેવી ના દુઃખ મુખ હાંભળવા મારું જુજમરીના આપણે એની ભાઈ આપણા દુઃખની વાતો કરી દીવીને ક્યાંક કેવું જોઈએ હાંભળવા વાળા જોયું એક દી આ જગ્યા માથે બોલી શકું મારી વસ્તી કીએ ને હું હેમરાજની દેવી કરી દઉં મારી હેમરાજની દેવીની બોલી યા મારા વિશાલ યા મારા અલીલિયા મારા રમીલા કદાચ મારી બોલી આયા જા અને બેટા મારી વસ્તીની માલિકા કદાચ ખોટ પડી હોય વાઘેલા ભોય પડી જાય ને તો આપેની માથે આવી વાત ગોરબલી દેવીના ખાયદા આરામ થઈ જાય લ્યો ત્રિલિયા ગોરબલી દેવી લાઈફ કરી કરી બોલી જાઉં છું કે આજે મારી વસ્તી રહેવા દે પાછી વધી જાવ કોવાની કરો માં હાચું ભાઈ મારી કીધી કરી લઈ રહેજો અને જો આ કરદુકમાં જો મારી વસ્તી માથે લાગ બટાતો હોય અને ગોરબલી દેવી જો છોકરીઓ નો શાંતિ હોય મારી વસ્તી તમે તો મારી વસ્તી છો મને ઓળખી લ્યો ને જગતને જો નમાવી ના જગ્યા માટે લાવતી હોય ને તો મારી વસ્તી તમારા મનના ગોરબલી દેવી મન ના કરી દો પણ મને ઓળખી લ્યો ને જાઓ ઓળખી લ્યો અને મારી કાર્યને એક બે ત્રણ છે ને એ વસ્તી નો વધારે દઉં ને તેથી મારા નામના આનેથી બીજી દેવી જોવા ક્યાં જાવી મનસુખભાઈ રાજકોટની બજારમાં 24 કલાક નથી થવા દીધી 100 મહિના નહીં હવા મહિનો નહીં પણ 24 કલાક કરી લો થવા દીધી કેટલા પાપડા હાટુ યાદની માલિકા આ રવીડો નાની હુની વાતની માલિકા બોલાવના બી એમ હતું કે આનું ક્યાં કોઈ છે બોલવાનું બોલે નો બોલવાનું બોલે અને કદાચ એકલો જાણી અને માથે થપાટનો ઘા કરી લીધો કેને કી બાપ બેઠો હોય તો બાપ ને કી ખરેખર આ બે ભાઈ છે ને રવિડો એને ભાઈ નહીં પણ બાપ જેવો દરજ્જો દીધો કારણ એ બે ભાઈ માં એને એનો બાપ દેખાય છે બાપનો દરજ્જો દીધો છે યાદની માલિકાથી ફોન કર્યો ભાઈ મારા માથે આયા વિવેલા પડી અમે તો 8-10 જણા હતા આ પહોળવા રવિડો એકલો હતો ભાઈને ફોન કર્યો ને હાથમાં ચાની રકાબી હતી ઈ પડી ગઈ કારણ ક્યાં જાજી મૂડી છે ભાઈ થોડી મૂડી છે અને બાપ કાઢીના એક દેહ ને 3 પહોળા કાંઈ મોબાઈલ લેવાય નહીં પાકીટ લેવાય નહીં ડાયરેક્ટ હાલતો થઈ ગયો અને ભાઈઓ એને જ કહેવાય હોય સુખમાં તો થકા મારો તો પરાયણે ડેલી કરે પણ દુઃખ હોય ને પડખે આવીને ઉભો રહીએ ને ભાઈઓ એને કહેવાય ભાઈ એને કહેવાય સુખમાં તો હવ આવે પણ દુખી આ સમયની માલિકા પડખે આવીને ઉભો રહ્યો એટલે જીવતો હોય ત્યાં લગી તો આવે તો ભાઈ મૈરા પછી આવીને ઉભો રહ્યો આને ભાઈ કહેવાય પણ મોટરસાઇકલ લઈને હાલતો થયો ને કોકતા વાર તો લાગે ને ભાઈ ક્યાં ઠેઠામાં રૈયાની ધાર બાજુ ક્યાં યાદ પણ હાઈલો જાય
કોઈને કીધું ને તું ઘરે હો આયલો જાય ગુલાબ બાળકો જાય મરી મરવા ગુરમલી દીદી મરવા મુએ મનાજી એમાં દિવાળી જેવું પરબ આવતું હતું કાળી ચૌદસ નો સમય બીજે દી દિવાળી આજે દી બનાવ બન્યો ને તેથી કાળી ચૌદસ સવારમાં પૂર્ણિમાની પણ તેથી રહ્યા દારથી એને યાદ રહ્યું ને હો ગૌ જેવું લઈ ગયું મારો ભાઈ એકલો મારો ભાઈ એકલો मेरी देवी क्या गई मेरा बाप यमराजनी देवी मेरा बाप गुरमली देवी क्या मेरा बाप जिलाली देवी मेरा बाप यमराजनी देवी मेरा बाप लायाली देवी मेरा बाप गुरमली એક દીધું જળિયાની જગ્યા માથે મસોના કાંઠે એની માલિકા બોલી હતી મારા કાર્યના ત્રણ પહોળા છે ને 100 ઘડીઓ રેઢા નહીં મેલે પણ માલી આજ રેઢા દિલી દીદા મેરી દીવી રેઢા દિલી દીદા મારા ભાઈ માથે આવેલા આપણી ક્યાં ગઈ મારા બાપ હેમરાજની દેવી મારા બાપ ગુરમલની મારા વિચાલિયા મારા લીલિયા તેથી તમારું આહુડ કે હેમરાજની દીવીએ જોયું હતું મળે અમારે પોગતા તો કલાક થાય અડધી કલાક થાય મારા બાપ હેમરાજની દીવી તારે શેતું પડી ગયું ને પણ જ્યાં ઓશિયારું આહુડું પડ્યું ને બુડલી ભોય રાખલો લઈ આવી યુપી રહી આવી એની માને ખબર પડી હશે આ ભાઈઓને ખબર પડી હશે ઘરના માણાને ખબર પડી હશે ધૂળના બાકડા ભરતા હતા માથાના મોવારા તોડતા હતા રોતા હતા હો ભલે મારું રાખનું પહુડું ત્યાં લૂંટાવા દીધી ને લૂંટાવા દીધી નહીં ઓછી બુલિયા ઓર તો કરી ઊભી રહી મારા ભાઈને મને વગડા માં લુકાવા બેટી મારા બાપ ક્યાં યમરાજની મારા ભાઈ જે આંખમાંથી આંખડું પડ્યું મારા બાપ ગોરમલની દીવી સાંભળી ગયો બેટા તમારે પોગતા વાર લાગે પણ મારે હેમરાજની દીવીને મારા ગોરમલની દીવીને પોખતા વાર ન લાગે અને બેટા મારી વસ્તી માથે એરું માંડ્યું છે ને પણ બેટા જો ઉગેલો રહ્યો જો હાથમાં દઉં અને એના પેલા જો નાગણી બની જો સોટી ન જાવ અને મારી વસ્તીનો મને રવિડાનો જો હિસાબ ન કરી લઉં ને તો પેલા હેમરાજની દીવીને મને હોય લાગી જાય હો નબળું પાણીયું તે હંબાયરું બધા ઓળખી લ્યો મારી વસ્તી જગતમાં બોર્ડ છોડી દીધા છે મોટા મેખા આવી ગયા છે કે માથા નમાવતા હોય
જાજા જહલા તને આજી જગ્યા માથે ફૂલડે તું રે માણસ મારા વિશાલજી મારા અનિલિયા આ જગ્યા માથે રામ લક્ષ્મણની જોડી હેમરાજની દિવ્ય બનાવી છે બેટા હું તમને બીજું કાંઈ કહેતી નથી પણ ભાવ તોડતા નહીં યા ભાવ તોડતા નહીં અને બેટા કદાચ મારી વસ્તી દેહ જાય વધે જાય અને વધે એની વાટે જો છોકરી મારી વસ્તી છે જો રેટા મેલું લે મળે એક દી આહુડાનો હિસાબ છે કર્યો અને આહુડાનો હિસાબનો કણું તો તારી ખાવાનો હવે સમય થઈ ગયો સાંભળે ખરેખર મિત્રો ચાર વાગ્યાનો સમય થયો છે જાજા જહણા મારા બાપ ગોરમલની દેવીને મારા બાપ નાયરની દેવીને અરે અમે તો તારી ભાઈ એટલી વિનંતી કરી કે મારી વસ્તી તો આમ જો કડવી કહેલી એ લીમડાના પાંદડા જેવી બની જાય પણ આ જગ્યાનું માયતમ કારણ કે સોરું કસોરું થાય માવતર કમાવતર કોઈ દી ન હોય ગમે એવો એ વટી લઈએ કઈ લઈએ પણ જગતમાં કોઈને વઢવા ન દે કોઈને કહેવા ન દે તો હવે 4 વાગ્યાનો સમય થયો છે માને જમવાની વેળા થઈ છે અમારે ભલુભાઈનો ભાવ છે કે અમારે